જિગ્નેશ મેવાણી હાલ રાજકારણમાં મજબૂત વિપક્ષ નેતા હોવાથી સાથે સાથે તેમની જ પાર્ટી માટે સોફ્ટ ટાર્ગેટ પણ બનવા લાગ્યા છે. ત્યારે સત્તા પક્ષને તો મોજે દરિયો પડી ગયો છે. હમણાં સમાચારો ચાલ્યા કે જિગ્નેશ મેવાણીને કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવટા બતાવવામાં આવ્યા. પરંતુ ખરેખર શું મેવાણીને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા કે પછી આખી વાર્તાને ઢાળવામાં એવી રીતે આવી છે કે જિગ્નેશ મેવાણી જ માત્ર વિરોધ થવાનું મૂળ છે? આવો વિગતે જાણીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચૂંટણી દરમિયાન દરેક રાજકીય પક્ષોના આગેવાનો પોતાના દ્વારા કરાયેલી મહેનત બદલ તેમના પક્ષ પાસે ટિકિટની આશા રાખતા હોય છે. ત્યારે રાજકીય પક્ષો સમીકરણો અને અન્ય પાસાઓ જોઈને યોગ્ય લાગતા ઉમેદવારોને ટિકિટ આપતા હોય છે અને પછી શરૂ થાય છે વિવાદનો સમય. કારણ કે જેને ટિકિટ ન મળી તેમને મનદુખ થાય અને આ મનદુખ કેટલી વાર ભારે વિરોધમાં પરિણમે છે. અને આવું જ કાંઈ થયું કોંગ્રેસમાં, જ્યાં ઘણા કોંગ્રેસના જૂના કાર્યકર્તાઓ દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેમણે પોતાનો રોષ ઠાલવ્યો. અને એમાં પણ સરસપુર રખિયા વોર્ડમાં તો એક ચોંકાવનારી ઘટના પણ બની, જેમાં એક મહિલા આગેવાને કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલ પટેલના જાહેરમાં વાળ ખેંચ્યા, લાફા માર્યાનો દાવો પણ કર્યો અને પૈસા લીધા પછી ટિકિટ ન આપવાના આરોપ પણ લગાવ્યા. આ વિવાદ હજુ ચાલી રહ્યો હતો. દરમિયાન કોંગ્રેસ તરફથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રવિવારે સરસપુર રખિયાર વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે પહોંચ્યા હતા અને રેલી યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસના જૂના આગેવાન શકીલ ગાંચીએ મનસુરની ચાલી આગળ કોંગ્રેસની રેલી સામે કાળા વાવટા બતાવ્યા હતા અને ત્યારબાદ આ ખબર ચાલવા લાગી કે જિગ્નેશ મેવાણીના કાળા વાવટા બતાવી કોંગ્રેસમાં જ વિરોધ થયો. પરંતુ હવે આ મામલે અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલે સ્પષ્ટતા કરી છે અને તેમના સોશિયલ મીડિયામાં લખ્યું છે કે શકીલભાઈ ગાંચીને કોઈ મેન્ડેટનો ફોન થયો નથી. સંભવિત ઉમેદવારોને છેલ્લી ઘડીએ દોડવું ન પડે તે માટે અમુક દસ્તાવેજો બધા જ પાસે મંગાવેલા હતા. એમણે મોકલ્યા હોય. એમને આ અંગે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. તેમની સ્પષ્ટતા આગેવાન તરીકે હું કરું છું. તેમને શાંતિ રાખવાની અપીલ કરું છું. જિગ્નેશ મેવાણીને આ વાત સાથે કોઈ લેવા દેવા નથી. તે તો માત્ર પ્રચાર માટે આવેલા હતા. વાવટા તેમની સામે નથી, ટિકિટ ન મળતા સિસ્ટમ સામે છે, તે સમજશો. અને આ કાળા વાવટાની ઘટના માટે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ પોતે કહી રહ્યા છે કે શકીલ ગાંચીનો વિરોધ સિસ્ટમ સામે છે, જિગ્નેશ મેવાણી સામે નથી. આ વિવાદ વધુ ગંભીર એટલા માટે છે કારણ કે ચૂંટણી સમયે પાર્ટીઓની અંદર આવી ઘટનાઓ બને તે પાર્ટીની અંદરના વિખવાદની સાથે કેટલાક વિવાદોને પણ જન્મ આપે છે. પરંતુ આવા મુદ્દાઓ પર ઝડપી નિર્ણય આપતા પહેલા સમગ્ર મામલાની હકીકતની પડતાલ કરવી જરૂરી છે. આ ઘટના કોંગ્રેસની અંદર ચાલી રહેલા આંતરિક વિખવાદને જાહેરમાં લાવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આનાથી કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.